ખરેખર ભાઈ માલનું સેટિંગ નહીં થાય? કંઈક થઈ જાય તો જોવો ને યાર. કાંઈ વાંધો નહીં, હાલો. અરે યાર, આ ઉનાળો ચાલુ થઈ ગયો ને કાંઈ માલનું સેટિંગ નથી થતું. ઓલી વખતે બાકી લીધું હતું ને એના પૈસા દેવાના બાકી રહી ગયા, એને લીધે કોઈ બાકી નથી દેતું. તમારી આગળ કંઈક સેટિંગ હોય તો જોવો ને. એ પણ કેવલભાઈ, આના હાડા એરિયા વાત કરી લ્યો ને. આના હાડા એરિયા બધા હોલસેલર જ છે. હા, એ ઓલા તારા હાળો તો હે, એની આગળ કંઈક માલનું સેટિંગ કરાવ ને. ના ના હો કેવલભાઈ, હું કઈ વાતચીત નથી કરવાનો મારા હાડા રે. એક તો તમે ને 3-3, 4-4, 6-6 મહિના લબડાવો પૈસા દેવામાં. ત્યાં મારી આબરૂ વહી જાય ખાલી ખોટી. આવું કર્યું ને તમે તો. અરે પણ તું પૈસાની ઉપાધિ હું કામ કરે? મારી ગેરંટી, હું દેવરાવીશ કેવલભાઈ આગળથી પૈસા. હવે તો જો આ એ ગેરંટી લઈ લીધી. હવે એના ઉપર તો વિશ્વાસ રાખ, મારા ઉપર તો તને વિશ્વાસ નહોતો. તમે તો બે એક થારીમાં ખાવો. કાંઈ વાંધો નહીં, તમે આટલું બધું કયો તો એકવાર વાત કરીને પૂછી જોઉં. આ શું કહે સાડા સાહેબ, મજામાં? અરે અમારે અહીંયા સમર માટે ને થોડું કલેક્શન જોતું હતું, ટી શર્ટનું. થોડું ઘણું કંઈક થાય એમ હોય તો લાખક રૂપિયાનો માલ જોઈએ. આવતા મહિને ચોક્કસ રોકડા પૈસા દઈ દેવાય આપણે, બાકી નથી રાખવા. એવું હોય ને તો મારામાં વોટ્સઅપમાં ફોટા નાખી દો, તમને બધું સિલેક્શન કરીને તમને પાછા રિટર્ન ફોટા નાખી દઉં અને એ માલ કાલ મોકલી દેજો. પૈસાની ઉપાધિ કરતા નહીં, ફૂલ ગેરંટી છે મારી. 1 મહિનામાં તમને પહોંચાડી જ દઈશ. હા જો તારી ગેરંટી એ દીધા હો. હા, અને તમે મહિના દીમાં પૈસા દઈ દેજો, નકર મારી આબરૂના ધજાગરા થઈ જાય. હા ભાઈ, તારા હાડાનું પેમેન્ટ કરી દઈશ. આવતા મહિને ઓલી લોન પાસ કરવા મૂકી ની થઈ જાય એટલે પેલા એનું પેમેન્ટ કરી દેવું. Over 1 month later. ના ના, આજે પાકું કરાવી દઉં ચોક્કસ. હા હા, ના ના, આજે પૈસા તમારા પહોંચી જાય, ઉપાધિ કરવામાં. હા હા. આ કેવલભાઈ, મારા હાડાને પૈસા આપો યાર. 1 મહિનાની વાત હતી, તમે 6-6 મહિના લબડાવ્યા. એમાં મારા હાડાએ ભૂલમાં એની ઘરવાળીને કહી દીધું, અને એની ઘરવાળી ફૂલ ડેન્જર મગજની. જો આજે પૈસા નો દીધા ને તો મારા કુટુંબમાં એને આબરૂના ધજાગરા કરી નાખશે. હા હા, તારા પૈસા લઈ આવ્યું. હાલે તારા પૈસા. આ તો 10,000 જ છે ખાલી. તો મેં ક્યાં કીધું લાખ રૂપિયા હે? 10,000 આ 90,000 તારી આગળ માંગતો તો ઈ બે થઈને થઈ ગયા ને લાખ રૂપિયા. આ ભૂરા તારી ગેરંટી એને પૈસા દીધા હતા. આ મારી ગેરંટી અહીંયા શું કામ કરેલા? તને તો ખબર હે, મને 50 રૂપિયાની લાલચ આપી હતી, એ હજી નથી આપ્યા. આ કેવલભાઈ મારા પૈસા દઈ દો. 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 આ કેવલભાઈ સારું જે સપનું હતું સાચું હોત તો મારી જિંદગી ગોટાળે ચડી જાત.